તળાજા ખાતે આહિર સમાજના કાર્યક્રમમાં ગીગા ભમરે ચારણ સમાજ અને તેમના માતાજી વિરુદ્ધ કરેલી ટિપ્પણી બાબતે ચારણ સમાજની સાથે આહિર સમાજમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે। રાજકોટમાં આજે આહિર સમાજના આગેવાનો એકત્ર થયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ગઢવી સમાજ વિરુદ્ધ અયોગ્ય ભાષાનો ઉપયોગ કરનાર ગીગા ભમર વિરુદ્ધમાં આહિર સમાજે પણ મેદાનમાં ઉતર્યું અને તેમના વિરુદ્ધ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તળાજા ખાતે જે એક આહિર સમાજના કાર્યક્રમમાં ગીગાભાઈ ભમરે ચારણ અને ગઢવી સમાજ વિરુદ્ધમાં જે અયોગ્ય ભાષાનો પ્રયોગ કર્યો છે એનાથી આહિર સમાજ પણ દુઃખી છે, સ્તબ્ધ છે અને આહિર સમાજ ગઢવી ચારણ સમાજના સમર્થનમાં છે। એમના સમર્થનમાં એક આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। ચારણ અને ગઢવી આહિર સમાજને વર્ષોથી યુગોયુગથી આદિ અનાદિકાળથી મામા ભાણેજના સંબંધો છે। આ સંબંધોમાં ક્યાંય ઊની આંચ ન આવે, ક્યાંય તિરાડ ન પડે એના માટેનું એક વાતાવરણ છે શાંતપૂર્ણ બની રહે એ માટેના અમારા સૌના આગેવાનોના પ્રયત્ન છે। અને ગીગાભાઈ ભમર છે એમને જે શબ્દો ઉચ્ચારણ કરેલ છે એમની વ્યક્તિગત ટિપ્પણી છે। આહિર સમાજને કોઈ પણ આ વસ્તુ સાથે લાગતું ઓળખતું નથી। આહિર સમાજ હંમેશા શાંતિ માટેના અન્ય સમાજ સાથે જોડાવા માટેના પ્રયત્ન કર્યા છે અને આવતા દિવસોમાં વાતાવરણ શાંત બને એના માટેના પ્રયાસ આહિર સમાજ કરી રહ્યું છે। આમ જુઓ તો વાતાવરણ શાંત જ છે। સમજદાર અને શાણા લોકો છે એ આ વાતને ક્યાંય સમર્થન આપતા પણ નથી, પણ ગીગાભાઈ ભમરનું જે કૃત્ય છે એ વખોડવાલાયક છે। અમે એનું ખંડન કરીએ છીએ અને ચારણ ગઢવી સમાજના સમર્થનમાં અને ટેકામાં છે।